આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે, ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય, મારા સાથીદાર વિક્રમભાઈ, કમલેશભાઈ, દીપકભાઈ, સતીશભાઈ, પરસોત્તમભાઈ, આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે, ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈશ્રી સિંગલ સાહેબ, જેઓ અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી, ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાથે જ ત્યાંથી જ લીંબડીમાંથી નટુબા, જેઓ ફરિયાદ સેલના હાલ ચેરમેન છે, એઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમની સાથે ભરતભાઈ, જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે, સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજસિંહ, જે મહિલા પ્રમુખ છે, સાથે ઠાકર નિલેશભાઈ, જે સોશિયલ મીડિયા લીંબડી પ્રમુખ છે, સાથે જ અતુલભાઈ, જે લઘુમતી સેલના પ્રમુખ છે, સાથે જ રતિલાલભાઈ, જે એસસી સેલના પ્રમુખ છે, કિરીટસિંહ, જે ભાણુબા છે, જે લીંબડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, કિશોરસિંહ એટલે કે રાણા, લીંબડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા, સાથે જ બાવલભાઈ, જે સંગઠન મંત્રી એટલે કે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા, એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે। આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી। આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઉભી છે, ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા, જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે, એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ, ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ, તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે, ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની 27ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે।